ડાયરા ને મારા રામે રામ જલ્દી સ્વાગત છે આપણા વ્લોગમાં. ગરમી એવી થાય વાત બાંધી જાણે પંખા ને રિપેરિંગ થઈ અને કૃષ્ણા દીદીની આવ્યા છે તો અચાનક જવાનો પ્લાન થયો. એ તો બધા અમુક નીકળી ગયા છે અને અમુક હજી રાહ જોવે તો હમણાં ત્યાં જઈને મળી આપણે. હવા પૂરા ઊભા રહી ગયા. કૃષ્ણા દીદીની આપને ભેગા થઈ ગયા છે જીજાજીની અને જીગાભાઈ ને એ લોકો આગળ વયા ગયા છે. આ બધું અચાનક આ લોકો પ્લાન કરે ને એટલે એમાં કોઈનો વારો ન આવવા દે. અને અમારા કાવ્યાબેન ને એમાં ઊભા છે. હવા હમણાં પૂરાઈ જાય નીકળી. બોલો ક્યાં ચાલુ કર્યું હતું? ઈશ્વરિયા પાર્ક અમે પહોંચી ગયા છીએ. સાયન્સ સિટી હતું બંધ. એ આ કૃષ્ણા દીદીએ તૈયાર થવામાં વાર લગાડીને જો સામે સાયન્સ સિટી અને હવે આવી ગયા છે ઈશ્વરિયા પાર્ક ગેટ નંબર 1. અંદર હું હોય રામ જાણે પણ જાય રહી અમે એમાં પાણીની બોટલો નાવીને હવે જંગલ વિસ્તારમાં અમે આવ્યા છીએ અને ગેંડા ભૂલા પડ્યા. એક ગેંડોમાં ગેંડાને મળી ગયો છે. જેમાં ગેંડાને મળી ગયો એને ફેમિલી વાળા મળી ગયા ને તો આમ રાજીને રેડો. જો આ લોકો આને ફેમિલી વાળા જો મોટું જો તો મેચ થાય છે ને. હટ હું કેવું જીજાજી તમારે ફેમિલી વાળા છે ને એટલે એના હાટુ થઈને તો અહીં ધક્કો ખાતો આપ હલકા ઉભી રહી કવિયા ફોટો પાડ. રોતા જાય એની ફેમિલી ને તમારી છે. રોતા જાય કે ત્યાં તો જાવું જ છે કે નકા મારે નહીં હાલે. તમને મારી લીધે કેટલા જણા આવ્યા એ તો જો તમારે ઐશ્વર્યાના ધન્ય છે. સમજો અહીંયા 2 પછી 3 માં 1 હું સમજો અહીંયા આવા કંઈક પાણા છે એમાં કંઈક લખ્યું હોય તો મારી ભાષામાં છે કે હું જોઈ લઉં. પાણા બાકી સારો છે તો ક્ષેત્રફળ ને ઓહ આવું માને ભણવું બહુ ભણ્યા ક્ષેત્રફળ ને વગર ક્ષેત્રફળ આ બાજુ બધું લખ્યું એ બધું આમ તેમ આવીને તમે વાંચી જઈજો. મારે એવો કાંઈ ટાઈમ છે નહીં. અને વાં જુઓ તમે આ લાગે 1 નંબર ભાઈ. હમણાં ઓલો દી જડવજડ હાથમી જાય તમે જોઈજો. અહીં છે હજી જો થોડુંક સે 2 થઈ જાય ને કંઈ મૂંઝાતા નહીં. અહીં નાનકા ઓલા નનકા છે ડાયનોસ બધું નકરા ડાયનોસોર છે. હજી એક જો માં ક્યાંક છે જો અહીંયા હજી એક અહીંયા છે જો આમ છે હજી એક માં જે મોટું જબરું છે જો દેખાડું ફોટાનો શોખ જ નહીં. કોઈને દેખાડવા થતા જ નથી ફોટા પછી ક્યાં વાદળી. ફોકસ નહીં છે. વાહ વાહ તમે વ્યૂ જો સનસેટ. વાંથી આમ હાલીને આવ્યા ને ત્યાં એક ગાર્ડન જોવા મળ્યું. આ અમે ઓલું કેવું ઈશ્વરિયા પાર્કમાં આવ્યા એ ચોકડી અમે આવ્યા એ ગિરનારની લીલી પરિક્રમા. વનરાય ઓછી છે થોડી પણ લીલી પરિક્રમા કરવા આવ્યો હોય ને એવું લાગે છે. આવું બધું હવે બધું આ છોકરા માને નહીં ને લીલોતરી પોઝિટિવ થિંકિંગ. હા ટીચર આખા ઈશ્વરિયા આ ઓલું શું કહેવાય જી હોય પણ એમાં ડોગેશભાઈ સિવાય કોઈ નથી. જો 2 અહીંયા છે એક અહીંયા છે બીજા આમ રખડતા હતા કોઈ હે નહીં અહીંયા. અમે બધા ઉલરી ઈશ્વરિયા નામ જ છે બાકી ઈશ્વરિયામાં પબ્લિક નથી. અટલ સરોવર ગઈ અમે વળતા ટાઈમ વાંધો નહીં આપણે અહીંયા ચક્કર મારી આવશું. પણ અત્યારે અમે મેગી ને એવું મકાવ્યું છે
નાસ્તા પાણી કરશું. અહીંયા બોટિંગ ને એવું બધું છે પણ બધુંય બને બધુંય. નો વ્યૂ છે ભાઈ એક નંબર. જોઈ લે કેટલા દીએ માણસ જોયા છે તમને બધાને જોવાય. 52 એટલે 52 55 સોડા બોડા પીને શીખે ભાઈ તાજા માજા થઈ ગયા. મને ખબર નથી અહીંયા આવું છે નકર આવતો જ નહીં. અહીંયા ખાલી મેગી ખાવા આવ્યા એમ જેવું છે, બીજું શું છે? લીલી પરિક્રમા કરવા અને માં હે પરિક્રમા હા કેટલી વાર નહીં? અરે યાર હાલો આમ હાલો જંગલની મજા મિસ કરતો. એકવાર ગયા બેઠા રહ્યો તમે જાય કોઈ હે અમાર સિવાય એમ જોઈ વ્યૂ મસ્ત થાય બીજું કઈ નહીં. અહીં હોઈ ગયો હે પડે બધાને ઈશ્વરિયા લઈ ગયા. 30 રૂપિયાની ટિકિટ ને 50 રૂપિયાની તો ખાલી મેગી ખાધી આ લોકો. તમે બધા શું અમને જોતા હતા? તો જોયા જ છે ને અમે ક્યાં નહીં. તો આપણે પડીકા કોને ખાધા હતા? એમ નહીં કાવ્ય વળી આવી તને ના મન મજા તો ના આવી. હવે કોઈ ધક્કો ન ખાતો. ક્રિષ્નાબેન લઈ આવ્યા ને એટલે અમે બાકી અમે આવી જે હોય એ બધું એકવાર જોવું તો પડે જ ને. હા એક જ વાર જોયા છે. એક પેલો દ્રશ્ય બટકાઈ ગયા બિચારા. આ જીજાજી એ પણ ખોટું નહીં તો મેં કોઈ મારી બેનનો પક્ષ તાણ્યો છે. જોઈએ જ નહીં અમારે બડીઝમાં પીઝા ખાવા. સ્ટાર્ટરમાં આપણે લઈ લીધું આ હું એ પોટેટો ડ્રેગન પોટેટો. પછી આ છે આપણે પાસ્તા ને આ છે ચિપ્સ ને કાવ્યાબેને જ આવીને કંઈક લીધું છે. આપણે એવા એ બડીઝ કાનભાઈ મોરલીવાળાનું જો હું દેખાડી દઉં. હા કાનભાઈ મોરલીવાળા ને એનું બડીઝ તો આપણે અહીંયા આવી ગયા છીએ. અમારા કૃષ્ણાબેને ડોયરું છે આ બધું પણ જીગાભાઈને કાંઈ ફેર ન પડે એ ખાવામાં બિંદાસ. પાણીપુરીનું પાણીની ખમદાણ ગેરી આમ જો પણ આ હેન્ડલ બંધ જ નતું આમ જ ઈને અમારા બે ખાવામાં જ છે આમ જો. આઈસ્ક્રીમ આવી ગયો અને હજી અહીંયા લોકોને ચાલુ છે. હજી કાવ્યાબેનને ચાલુ છે. પૂરું આઈસ્ક્રીમ ખાઈ. હાલો કાવ્યા નહીં પૂરું આ બે જ છે તુરંત. અમે આવ્યા હતા ફન સ્ટ્રીટે. આજે આખો દી એમ શું કર્યું કંઈ ખબર જ ન પડતી. અને રાતના અત્યારે વાગ્યા 12 જેવું. ફન સ્ટ્રીટમાંથી ઓલા કાઢે એટલે હવે જાય ઘરે. બપોર પછી તમારે આવ રગડ ધગડ જ દી ગયો એને મેન એનું કારણ છે અમારે જોવા. હા આખો દી અમારો ટાયરો આખો દી કાક આવ્યા હવે પાડશે એ ફોટા. ગેંડા પાય બધે પાય તો લડી હલો ભાઈ કલર ગાડી ક્યાં પડી છે? મિની મેળો જો આ રેસકોર્સ નો ગોલ આવી ગયા.